સિદ્ધપુરના માતૃગયા તીર્થ ખાતે શ્રાદ્ધ તર્પણ વિધિ માટે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું કે સિદ્ધપુરના મહત્વના માતૃગયા તીર્થને ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અત્યંત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું છે અને શ્રાદ્ધ વિધિ માટે આવનાર દેશભરના શ્રદ્ધાળુઓ માટે શ્રાદ્ધ વિધિમાં સરળતા રહે અને કોઈ અગવડતા ન પડે તે માટે બોર્ડ દ્વારા ઓનલાઈન ક્યુ મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે। તેમણે જણાવ્યું કે આ પોર્ટલ 1 ફેબ્રુઆરી 2024થી કાર્યરત થશે। તેમણે વિશેષમાં જણાવ્યું કે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓ વેબસાઇટ અથવા એન્ડ્રોઇડ એપ્લિકેશન યાત્રાધામ ઓફ ગુજરાત મારફતે અથવા સ્થળ પર જ રજિસ્ટ્રેશન ઓફિસમાં ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી ટોકન ફી પીઓએસ મશીન મારફતે 100% ડિજિટલ પેમેન્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પૂજા વિધિનો સરળતાથી લાભ મળી રહેશે। આ પોર્ટલ પર સ્પેશિયલ હોલ રજિસ્ટ્રેશન, એક પરિવાર દીઠ રજિસ્ટ્રેશન, સ્થાનિક નાગરિકો માટે દર્શન સુવિધા, સ્થાનિક નાગરિકોને શ્રાદ્ધ વિધિ કરવા જેવી મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। દેશભરમાંથી શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ આ પોર્ટલ ઉપર પોતાના સ્વજનની શ્રાદ્ધ વિધિની અરજી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે તથા રજિસ્ટ્રેશન નંબર પણ મેળવી શકશે। બિંદુ સરોવર ખાતે કઈ તારીખે, કેટલા સમયે અને કયા સ્પોટ ઉપર તેની વિધિ કરવામાં આવશે તે પણ પોર્ટલ પર નિયત થઈ શકશે। રજિસ્ટ્રેશન ફી પણ ઓનલાઈન પીઓએસ મશીન મારફતે 100% ડિજિટલ રીતે ચૂકતે કરી શકાશે। તેમણે જણાવ્યું કે સિદ્ધપુર ખાતેના બિંદુ સરોવરનું રાજ્ય સરકારે અંદાજિત 70 કરોડના ખર્ચે પુનઃ નિર્માણ કર્યું છે અને રાજ્ય સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા હાલમાં સરસ રીતે તેની નિભાવણી અને જાળવણી પણ થઈ રહી છે। આમ સિદ્ધપુર માતૃગયા તીર્થ ક્ષેત્રનો ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે વિકાસ કરી રહી છે, જેથી સ્થાનિક પ્રજાજનોમાં આનંદની લાગણી જન્મી છે। સ્ટાર ન્યૂઝ 7 પાટણ।